સરકાર દ્વારા કુપોષિત બાળકોને પોષણ મળે તે માટે બાળ સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે પણ આ કેન્દ્ર કાર્યરત છે. બાળકોને પૂરા દિવસ આ કેન્દ્ર ખાતે રાખવામાં આવે છે. જોડે બાળકની માતાને પણ રાખવામાં આવે છે. તેમજ સવારનો નાસ્તો, બપોરનું ભોજન બાળકો સહિત જોડે રહી માતાને પણ આપવામાં આવે છે. ખાસ કરીને વાત કરીએ તો બાળકોને આ કેન્દ્રમાં પોષણયુક્ત ભોજન આપવામાં આવે છે. બાળકોને 15 દિવસ સુધી રાખવામાં આવે છે. 15 દિવસ પૂર્ણ થતા બાળકને 2500 રૂપિયા પણ સરકાર દ્વારા આપવામાં આવે છે. આ કેન્દ્રમાં ન્યુટ્રિશન તરીકે સરોજબેન હર્ષદભાઈ, આયાબેન તરીકે હર્ષાબેન હરેશભાઈ અને કુક તરીકે નિર્મલાબેન ગૌતમભાઈ ફરજ બજાવે છે. એને બે ન્યુટ્રિશન આસિસ્ટન્ટ અહીં બાળકોને એડમિટ કરવામાં આવે છે અને તેમને 14 દિવસ માટે રાખવામાં આવે છે અને એને ફીડ આપવામાં આવે છે કેમ કે એનું વજન ઓછું હોય છે એટલે એને અમે એડમિટ કરીએ 14 દિવસ અને જે કોઈ કોમ્પ્લિકેશન વાળું બાળક હોય એને પણ અમે અહીંયા રાખીએ છીએ, એડમિટ કરીએ છીએ અને આ માતા સાથે આવે છે તેને જમવાનું પ્લસ માતાને જમવાનું જોડે હોય છે. હા, માતાનું પણ અહીં જમવાનું બનાવવાનું હોય છે અને બાળકને અહીંથી ફીડ આપવાનું આવે એ પ્રમાણે વજન પ્રમાણે અને એને 14 દિવસ અમે રાખીએ છીએ અને સુવિધા પણ બહુ સરસ રીતે અહીંયા સગવડ રીતે બધું આયોજિત કરેલું છે. અહીંયા તમારા સ્ટાફમાં કોણ કોણ છે? એને 2500 રૂપિયા પણ મળે છે એક બાળક. એટલે 15 દિવસના 2500 રૂપિયા મળે. હા, અને 3 કલાક કમ્પ્લીટ કરાવડાય. અચ્છા, અહીંયા તમારા સ્ટાફમાં કોણ કોણ છે? સ્ટાફમાં એક એને બેન અને એક કુક બેન છે. શું નામ છે? આયાબેન છે. શું નામ છે? કુક બેનનું નામ છે નિર્મળાબેન અને આયાબેનનું નામ છે હર્ષાબેન. હા, એટલે આ બાળકો જે ગ્રામ્ય વિસ્તારમાંથી પણ તમે રાખો છો કે ખાલી શહેરી વિસ્તારના? ના, લીંબડી તાલુકાના કરતા જેટલા ગામડા છે તે બધા કુપોષિત બાળકો જે છે ને એ લોકોને બધાને અહીંયા તમે કુપોષિત કઈ રીતે જાહેર કરો છો? એને અમે આવીએ એટલે વજન કરી આવીએ, પછી એની એમઓ છે એને બાવડાના ઘેરાવા પ્રમાણે જોઈએ. જો લાલમાં આવતું હોય તો અમે એડમિટ કરીએ છીએ, પ્લસ એની લેન્થ પ્રમાણે એની લેન્થ ઓછી હોય તો એને ચાર્ટમાં અમારું ચાર્ટ હોય એમાં જોઈને અમે એને વજન. કામગીરી કરવાની મજા આવે છે કે ના? કામગીરી તો આ તો મજા, આ તો સેવાનું કામ છે. એક બાળકને એમ કે સારું પોષણ મળી રહે. JDC ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.